કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે રાજ્યમાં પ્રથમ સત્તાવાર મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે પહોંચ્યા છે. એમની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે પણ આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ યુથ ડોનાલ્ડ રૂકરની અધ્યક્ષતામાં આ ટીમના 5 સભ્યો ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલની વચ્ચે બેઠકનું આયોજન કરશે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ સુશ્રી કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્યની તેમણે પ્રશંસા કરી હતી. 2030માં ગુજરાતમાં અમદાવાદમાં જે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે, વિશ્વ ફલક પર તેની ખૂબ વધારે નોંધ લેવાશે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. વાત કરવી છે કોમનવેલ્થ ગેમ્સને લઈને. ગુજરાત રાજ્યને લઈને સમાચાર સામે આવ્યા છે કે હવે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે રાજ્યમાં પ્રથમ સત્તાવાર મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે પહોંચ્યા છે અને કોમનવેલ્થ ડેલિગેશન વચ્ચે તેમની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત અને અમદાવાદમાં 2030માં જેનું આયોજન થવાનું છે, એવી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વ તૈયારીઓ છે તે અત્યારે ચાલી રહી છે અને તેના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે પણ આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ યુથ ડોનાલ્ડ રૂકરની અધ્યક્ષતામાં આ ટીમના 5 સભ્યો ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલની વચ્ચે બેઠકનું આયોજન કરશે. ચર્ચા વિચારણા કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અત્યારે ગાંધીનગરમાં શુભેચ્છા સૌજન્ય મુલાકાતથી આ ડેલિગેશનને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટ્સના જે પ્રેસિડેન્ટ છે તેમની આપણે વાત કરીએ તો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ સુશ્રી કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્યની તેમણે પ્રશંસા કરી હતી. તેઓ અત્યારે ચર્ચા માટે ડેલિગેશન છે પહોંચી ગયું છે અને 2030માં ગુજરાતમાં અમદાવાદમાં જે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે, વિશ્વ ફલક પર તેની ખૂબ વધારે નોંધ લેવાશે અને ખૂબ અગત્યનું પાસું ગણી શકાય ગુજરાત માટે, ભારત દેશ માટે. આપણે ખાસ વાત કરીએ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ટાઈમ બાઉન્ડ, ક્વોલિટી અને ઇફેક્ટિવ પ્લાનિંગ આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટીમ વર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતાપૂર્વક આયોજન કરવાનું રાજ્ય સરકારનું જે કમિટમેન્ટ છે, આ રીતની વાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. યુથ ડોનાલ્ડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસાઓ કરી હતી અને આજે આખું આયોજન થવાનું છે તેને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ કરી હતી. જે રમતગમતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે એની પણ તેમણે પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન કોમનવેલ્થ ગેમ્સ 2030ના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરું પાડશે તેવો પણ તેમણે વિશ્વાસ આપ્યો છે. એટલે આ રીતની ચર્ચા થઈ ગઈ છે. તેની તડામાર પૂર્વ તૈયારીઓ કરવાની છે, તેની શરૂઆત પણ થઈ ગઈ છે. સત્તાવાર ડેલિગેશન મુલાકાતે પણ આવી ગયું છે. એટલે આવનારા સમયમાં હવે આજે ઝડપભેર તૈયારીઓ ચાલી રહી છે, તેમાં નવા નવા સમાચારો મળતા રહેશે અને હવે નવી શું અપડેટ આવે છે એ પણ જોવાનું રહ્યું. પણ ખરેખર ગુજરાત માટે, અમદાવાદ માટે આ એક ઘરેણું સમાન સમાચાર ગણી શકાય, કારણ કે વિશ્વ ફલક પર આની નોંધ લેવાશે. અર્થતંત્ર માટે, વિકાસ માટે પણ એક મહત્વનો પાયો ગણી શકાય. એટલે આપણા માટે ખૂબ સારા સમાચાર છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.